ગુડ મોર્નિંગ સીતારામ, કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. થેન્ક યુ ફોર યોર સપોર્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો આવો સપોર્ટ કરતા રહેજો, તમારા સજેશન કમેન્ટમાં જણાવતા રહેજો. તો આ છે ને હું ગઈકાલે શોપિંગ કરાવી હતી, તો આજે છે શોપિંગ બ્લોગ. ગઈકાલે હું થોડીક વસ્તુ લેવીને હું તમને બતાવી. વસ્તુ લેવી હતી મારે થોડીક આરતી ઉતરી હતી, એ આગળ હું તમને જણાવી. બધું કામ કરવાનું હું દેખાડા, કામ લેવીને કામ નથી લેવી. પણ એ પહેલાં જો આ સીતારામ શકરબેન. સીતારામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ. આમાં શાંતિબેન જો ડેરા લે છે, એને રોજ નથી થતું કામ છે જો એટલે મેં આ હે ને વેલ અંદર હે તો વધતી જ નથી. મેં કીધું શું રીઝન ત્યાં મેં આ હોંખલા હે ને બધા ગોઠવી દીધા હતા, ક્યારે એને ડિગિંગ નથી થતું. તો મેં કીધું હે ને હેખલા કાઢે ને ધોઈ નાખીએ, ગોડે થોડીક ધૂળ બદલાવ નાખીએ, આઘા પાછી કરીને થોડું ખાતર નાખી દઈએ. તો મેં બી હા તો નવરી મારમાં હું બેઠી તા કરી દે ને હું હે ને પથારી ઉપાડે હંજવારે પોતા કલાક ને પછી તમને હું જ લાગે હો. હા તાજ મારી માની જ લાગે ને પછી હું દેખાડા કામ લેવી ને પછી હાકરબેન નું થોડુંક ભાષણ સાંભળજો એ બાબતમાં. મેં ત્યાં સાંભળી લીધું. એ માતા તો પાંચ જેમ સમ શાંતિ તા કા હું તોણ તાર હોગી તાર તા કહેતી કે આમાં સાકુઈ ને ફૂટતી. હા એટલી જ કાકી કઈ હું થગું હે ત્યાંમાં પછી મારી કોઈ ગોડાતું નથી, કોઈ જ્યાં હોખલા મીકારી ગોડાતું. હા હોખલા મીકારી કોઈ ગોડું જ નથી. ગોડ આ ગોડીએ આ ગોડાતું ને જોતા સમસી નથી ફૂટતી. સમસી તૂટે જાય ને જોતા એ હોખલો ડટાઈ નું પાણો છે, પાણો ઈ રાખી દીધો હમ. એ નાખો ને એ હે ને આ બળિયો પડે જતો તો ને. હા એટલે લગભગ રાખ્યો તો એ પાણો તો રાખતી. હા એ કાઢી નાખો એવો. જોતા હા હારું હાલ હું 1000 પત્તા કલાક પછી તમને દેખાડા હું લઈ આવી. પછી એમાં શાંતિબેન ખજાનો ખાઈ લે. એ ખજાનો મારી મને બિલકુલ નથી ગમ્યો. ખજાનો ખાઈ લે પછી. હા તો મેં તમને આગળ કીધું ને કે આપણે શોપિંગ કરી આવ્યા, તો બે શોપિંગ કરાવી, એક ઘરની અને એક રસોડાની. રસોડાની શોપિંગ કરાવી ને એના માટે થોડુંક મેં સાંભળ્યું એ હું તમને આગળ દેખાડીશ કેવા સારું સાંભળ્યું તો એવા આગળ ને ઘરને મારા હાટું કાં લેવી ને હું તમને દેખાડી. સોરસ બહેની હે ઓલ્યું જે હે ને ગોળ હે આવી સોરસ નું સો પેલા લઈ આવી હતી ને પાછું મળી થયું કે એક જ લાઈન છે ને સોરસ ની થઈ ગયેલી તો પાછું આ સો બહેનું કાલે લઈ આવી હતી. મારી માં કે ત્રણેય કાઢ્યું કાચનું બહેનું ફર્યું તારે કામ બહેનું આથાણા કરવું તો એટલું લે નવી પછી ચોખા કરવાનું, સાફ કરવાનું, લોહવાનું ઘણી ઘણી થાકે જાય. এটা કાગળ હે હાલો એ તો જોવો ને પછી ધોઈ લઉં તો વાંધો નથી. આલે બોક્સ લઈ જાઉં તારે ધોવે નાખાવાનું પછી હું વિચાર કરા કે કઈ રીતના કામ માઇન્ડ કરવી. હમાડી મી તો જશે ને ખાકર એ મારે નહીં છે મને. એ આનું દાદા આવું હટા કરું આ કાઢ નાખવાની હોય રાખવાનું. હા તો આ બહેનું ધોવા નાખે પછી બીજું તમને બતાવો. બહેનું જો વેપારી ધોવે નાખે ધોવે મારી નાખે લોહન મેળ દઈએ ને પણ એકવાર એમ કે બધા હાથ કોઈડા હોય યાદ તો હે ને ગમે વસ્તુ લઈએ તો ધોવે મુકાય તો વિસરે નાખા પછી હે ને રોકડાની વાંચમણી દેખાડા કે વાણી મારે ક્યાં કરવું કામ કરવું જો ન સમજ્યું ને તો લઈ દેવી તારે વાત. હા તો હે ને એક લાઈનમાં જો આખું બહેણું પડ્યું, બીજી લાઈનમાં પણ બહેણું પડ્યું, ત્રીજી એઠી લાઈનમાં પણ પડ્યું, ચોથી લાઈનમાં ડેલી યુઝનું પડ્યું. તો મારી માં કહે કે તું હમાડી કાં બહેણું જો ઓલી સો લેવી હતી ને એ આ સો હે તો મેં કીધું ઈ સો લેવી ને ઈ સો ની હે ને લાઈન અહીંયા કરી દઉં હું ને આ જાય ને એ અહીંયા જવા દા ને આણી એ કાં શું કહેવાય ડિસ્પ્લે કરવું એ જોવાની હે એ હું ખુદ કન્ફ્યુઝ છે ને હમાય તો ઉહર્યું થાય એટલે કરેલા એ લોકો પણ કરા જો પેલા આવી રીતના હે જોઈજો તમે પછી જોવા કઈ રીતના રહે એ પ્રમાણે. પેલા તો બારીયું બેલા લોહે નાખા ને પછી એ કરલા. સીતારામ હાલો મોહો આવ્યો માલ. એ મોહો તમારો થપ્પો પડે ને ઓલા ગંગોઠણ મારે ને આવ્યો ઉપલા પડે ને. હા તો હા એમાં દૂધો કાકો મારા માસો એ આગળ વિડીયો જોઈજો. આમાં મોહી આવી હમેશ રામ રામ સીતારામ રમેશ નતું જઈને મળશે
સાયકલ થી ભાઈ ને ના ના નથી જોઈ આંગળી જોઈ જોઈ ને હા કેવી ખામી જાય મારો ભાઈ લઈ જાય તો હસવાઈ તો હાચી જ વાત છે ને એ તો વાત હાચી છે ને આવડતી હોય જે કામી ના પેટ્રોલ ભાવ ને પૂછાતો જો એ 100% ની વાત કરે 100% ની વાત રમેશે કરે કામ કરે રાજમોહન કા આવ્યો ને તા કુતિયાને આ કામ હું ના આવતો વિહમત લે હા ખબર પડે તો વખતે આખું તો વવાય છે કામ વાવ્યું નયડમાં નેરમાં સણાવ નયડમાં સણા સોયાબીન કેવી છે સોયાબીન ઠાવતી થઈ અમે એની નુકસાની થઈ નુકસાની તો થોડી ઘણી થઈ હા ને ઘેરમાં કામ વાવ્યું ના એ તો કઈ નથી પાયું ઘેરમાં નથી વાવ્યું કઈ સોયાબીન ઉગી ને ના ના ને તો કે થાકી નથી વાઢે લીધી સોયાબીન ઓલેનું ઘેર આવતી રહી સોયાબીન હા ઘેર તો ગઈ મારે ત્યાં તો હારું એટલે કેમાં ભરી વાંચા હું હે ને જો બારીઓ સાફ કરી લીધી રૂપાડી બારીઓ સાફ કરી લીધી દૂધ તો કને આવ્યો સાફ પાણી કરી લા ને પછી ટાઈમ રહે તો બહેનનું કામ ન કે બહેનું બપોર પછી જોવાનું કામ કરાય અડી કે બીજું કઈ હોય જીતતાની હે ને મિની ટ્રેક્ટર હતા ને એની બે ટોલી ભરાની મારે તમ- વધે ગઈ માર દિલ તમારે કેટલું ટોલિયું થયું અમારે મોટી ટોલી હે ને ના ના જિંદગી એની જિંદગી એને મિની ટોલી એક થઈ ને તમારે એની બે કી એની વધારે ઉતી ને ભાઈ મોટી ઉતી એની. માલ નહીં, ફાલ માં તમારે વળતી તો તમારે ગાદી હોય આજુ ખરે કઈ થયું હવે પાછા તો હોવાનું ને મારે વાવેતર ઓય હા થાંભલો નહીં લ્યો ને ઓય ઈ હા બે ત્રણ કાઢ્યું નકર તો મારે દુનિયા ની થાય બરાબર. થાંભલો મની નહીં લ્યો બરાબર ઇતિહાસ ગવાહ છે કે જેદું તમારું કામ હોય જેદું તમે કે ઉખેરું હોય ને તેદું જ મહેમાન છે અમારે એવી થાય કે તમારે એવી થઈ કોમેન્ટમાં લખજો જેદું તમે હાવ નવીરા રૂપારું આમ ફૂલ ફટાક કામ કરીને બેઠા ને તો કૂતરું ન આવે કોઈ ન આવે આજે મેં આલું કર્યું ને તમારે મોહન મારા ભાઈ આવ્યા પૂજાનો ફોન આવ્યો મારા બેનનો ઈ દેર ભોજે આવે થોડું કાગરિયાનું કામ હતી તેણે ભેગું કાગરિયાનું લખજાવું જોઈએ મારું મેં એક લાઈન મેં કીધું કમ્પ્લીટ કરી લા આ પીલું બી નહીં બધું પફેરું જાડું જાડતું ને બધી બહેણી લોહી લીધું એ પેલા આણિયા ગોઠવે દે પછી આ 3 સોલાનું કરે ટેકનોલોજી થઈ તો મેં જેમ કીધું હતું ને એમ કે બે બહેણ્યું ઘટે તો બે ઘટ્યું એ જો ના 3 રાખા ને તો જગ્યા થોડીક ઓછી રહીએ 2 રાખા તો જરીક એક વધે તો એવી જોવલિયા માઇન્ડ કેવી લાગે સોલ ને એક શેરીખ્યું સોરસ બહેણ્યું 12 હે હજે 2 લે આવા તો એ લાઈન પૂરી થઈ જાય કમ્પ્લીટ ને ઓલી ઊંચ્યું ને એને આ જવા દીધું આ એક જ ને વધે લાઈન થતા બધો મારમાં કાકડી ન મળે એ વીણી મારે નખ્યું એટલી નથી રાખવી હોય કે તો એ મૂકી દે ને એવું મારે હે ને આ ઉતાર્યું આમ આણી કા રાખવી એવું વિચારવાનું અમારે તો એ એવું કરી લઉં બેન મારી માં ઘરે રોટ તો જો હે ને મારમાનું મન બદલે ગયું હવે આ મેંડ જોઈ ને ઈ કે તો આ મેંડ એમ નથી ગમતી ગમતી હાસી વાત છે તે ઈ કે મને કે ટીકા કીધું ખરી વાત કીધું ખરી કે એટલી બહેને છે ને કામ કરવા લેવી આ જોઈને તો મળી નથી ગમતી વાત કારણ કે આ હે ને નાની મોટી હેઠ અમુક નું ઓલું ને આ હે ને દુકાનો થી ને 20 30 ને મીતીની ફટાણાની ગોળહેરની જમાના જુગનું હે બહેનું ન પેલા દુકાન નું ને તું હે ને આ જો હે ને આ આણી તા જત્યું આ ઉતર્યું આ એની હેઠ્યું લીધું આ હમાણ્યું ને આ 3 માં મને દીઠ્યું નથી ગમતું આ સ્યાદ લીધી હતી હોડિયું મેં તો એ વાર મને ગમતું નથી હું કઈ તમે રાખી હોજ તો હે આણી કામે લઉં છું એ બચી એને એવું કાંક પણ ગોઠવે નાખા પાણી પછી એને નોખ નોખ્યું નથી રાખ્યું શિયાર આગળ શિયાર પાછળ રાખી દીધું કે જોતું હોય તો ખાખા ખોરા કરવાનામાં ન કે એ લાઈન એવડી કરીએ તો પછી આણી કામ કોઈ જાવ હા હા તારે ખાનછાન કોફી વેઠા નેઠા પડ્યા રહી એક મીઠા ડબલો જાય એક કાચરોટ તારી આની રહી કાચરોટની જે કાચરોટ ના જવા દીધો ઉપર તો જો ફાઇનલ લુક કંઈક આવો આવ્યો આપણો હજી આમાં હે ને મારું મન બદલ્યું નથી આ માઇન્ડ હજે બદલ છે એ માઇન્ડ બદલ છે ને મારો માઇન્ડ હવે એ થાય મને લાઈક આવી બરણી છે ને આખી કાંધીમાં આવી બરણી મૂકી દા તો તમારું કામ સજેશન છે આ રૂપારું લાગે કે આવી બરણીની લાઈન કરા તો રૂપારું લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ તો હે ને હું કહેતી ને કે બીજી એક વસ્તુ લેવી તો બીજી વસ્તુ આ છે પોચ લઈ આવી ને મારા પાસે ઓલું સ્લિંગ બેગ વધારે છે મને હે ને સ્લિંગ બેગ નો જ રખે મને આવા આ પર્સ આવો લાઈફમાં પહેલી વખત લીધો કારણ કે આવા પર્સ મને બહુ ઓછા ગમે મને ઓછા હાથમાં લેવું હોય ને મને માથાને દુખાવો
એટલે પછી હે ને આ કેવા સારું લીધું ખબર મેં હમણાં હે ને વિવાહ 2-3 અટેન્ડ કર્યા ને હાડી પહેરે ને સોલી પહેરે પછી લગનનું કેસેટ આવ્યું ને તો લગનની કેસેટમાં હું જોતી હતી ને ઓલો જે સ્લિંગ બેંગ લટકે નોટ ગો વિથ ટ્રેડિશનલ તો એ જાતો ને ટૂંકમાં આખો અલગ જ લાગે હાવ અજીબો ગરીબ લાગે હાવ એમાં તો મને થયું કે આવું એક કોર્સ લે ને તો હાડી ઉપર ને સોલી ઉપર ને લાઈક લગનમાં ગામ હોય તો હાલે આમ બાજુ આમ જતી હોય ને લઈને આમ લઈને આમ તો ખરી સ્લિંગ બેગ પર થઈ જાય પાછું અહીંયા જો અહીંયા આપણે ઓલું કરી દઈએ ને મમ્મી હે તો સ્લિંગ પર થઈ જાય આમ નાખવું હોય તો હાલે ને હું આમ નાખવાનું કેવા સારું પર્સ વધારેલા કારણ કે મને છે ને હું ભૂલે જા આ જ હોય ને હાથમાં પાછો હું મૂકે ને કાંઈક વાતું સડા ગઈ હોય મારે ઝીબડો હાથ એકનો પછી ભૂલે ગઈ હોય તો હું ઓલો સ્લિંગ બેગ હોય ને તો લટકો રહી આપણે કંઈ માથાકૂટને કંઈ ઉપાધિની ધ્યાન રાખવાની હા તો ઇઝરાયલમાં છે ને મેં એટલું સતરિયું ખોયું ને એટલા સનગ્લાસીસ ચશ્મા ખોયા કારણ કે સીટ ઉપર કે ગમે ના એટલે કઈ વસ્તુ લેવા ગઈ હોય કે મૂક્યું હોય તો હું ભૂલે જા એટલે મને હાથમાં જ ભૂલવા પાછો કાંઈ જાય ત્યાં લઈને આવી કે ભૂલે ના આવી જો આ જોવેલી જો આ પર્સ મારો હું કઈ ભૂલે કે ગઈ હોય તો મારે ઘર પુગાડી દઈશું તો ઓલો હોય ને તો ઓલો ઉપાધિની ટૂંકમાં દાખલા તરીકે તો જો આવો કંઈક છે કલર ગમ્યો મણી હે ને સિમ્પલ સોબર વધારે ગમે લાઈક હીરા મોતી વાળા અને ભરસક ભરેલા મણી લુગડા ઓછા ગમે ને લાઈક વસ્તુ પણ ઓછી ગમે એમ સિમ્પલ સોબર આમ સિમ્પલ હોય ને તો મને વધારે ગમે વધારે પસંદ है ટૂંકમાં तो हेलो बेन चलो चलते हैं अभी किसी का तो हम डाल के जाएंगे चलो टक कर है भूमकिन हो गए नक्की થઈ તો ભૂમકી તો હગાઈ હર પોસ લીધો મીતા ભૂમબેન આ વિડિયો જોઈજે વિડિયો જોવે ને કમેન્ટ કરજે શાંતિબેન છે હવે જલ્દી ડેટ નક્કી કરો હા શાંતિબેન એવા આવવાને પરિયાણ કરે તમે વેલેરી તારીખ લઈ લ્યો તો અમે ઢેફલા ખાવા આવી હા તો તે દુ કદાચ સ્ટાઇલ કરી હને હું તો તે મસ્ત લાગી કમેન્ટમાં કીજો આ પર્સ કેવો લેગો તમને પર કમેન્ટમાં મને લખજો લાઈફનો પહેલો પર્સ આવો હે ને વધારે માં સ્લિંગ બેગ જોઈ ઓકે હે ને જો આ બે બહેણું જોતી હતી બે તા લેવી જો હે ને શિયાર લેવી 20 બહેણું પાછું લેવી મને વચ્ચે હે ને ખટકે બરાબર લાગતું મને એમ થાય કે આવી બહેણીનું હે ને અહીંયા હું લાઈન કરતા તો અસલ લાગે ન લાગે ને આ બહેણું હે ઈ ને આ એટલું બહેણું હે ને એને એક મોટી ઓલી શું કહેવાય હુંડલીમાં ભરે અંદર જવા દા તો એ હરખી લાઈન થઈ જાય તમે મને કોમેન્ટમાં લખજો કે બરાબર હે કે નહીં આવી એક હરખી બહેણી લેલાને લાઈન કરી દે તો અસલ લાગે કે ન લાગે કોમેન્ટમાં કીજો ને હાલો એવું છે ને હું નાઈલા એટલે આપણે એ અમારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ હતી બહાર જવાનું છે તો હું નાઈલા ને પછી હજી અટાણે તો શોપિંગ કરવા જાય હું એ કામ શોપિંગ કરી હું એ કાલે બતાવી હું અમે તો હાલો મળી આવા નવા વિડીયોમાં ત્યાં હું ત્યાં આવી બધા જાજાથી સીતારામ